રિફ્લેક્શન બરાબર આવે ને તમારા સુધી? તમે સિદ્ધાર્થ રાંદેરિયાના કોણ થાવ છો? આ બ્યુટીનું રાજ કહી શકે થોડુંક. ના, મને એવું લાગે છે કે ના માંગ્યું તો એ પણ મને મળ્યું છે. તો લાઈફનો એક ડિસિઝન જે લેવા માટે ઘણો બધો વિચાર કરવો પડ્યો હતો, એ કયો ડિસિઝન? કોંગ્રેચ્યુલેશન્સ, તમે અમદાવાદ ક્યારે આવી શકો છો? ખબર નહીં યાર, મેં મારી જાતને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે એટલી જોઈ નથી. જ્યારે સ્ટેજ પર કામ કરવાનું થતું હતું, જ્યારે ફિલ્મમાં કામ કરવાનું આવ્યું છે, યુક્તિ ટાઈમ પાસ માટે શું કરે છે? ઘણી બધી એવી કમ્પ્લેન આવતી હોય છે કે ગુજરાતી સારી ફિલ્મો નથી આવતી. એ લીલાના કેરેક્ટર માટે આટલી બધી એક્શન પકડવા માટે તમારી શું મહેનત હતી? પર્સનલી આખો દિવસમાં શું કર્યું? જે અનુભવાય છે એ પ્રેમ છે કદાચ. મને એવું લાગે કે દરેક લોકોની વ્યાખ્યા અલગ અલગ હોય છે અને તમે અહીંયાથી પ્રેમ ફીલ કરતા હો છો તો એ તમારા માટે પ્રેમ છે. એક જગ્યાએ પોઝ લેવાનો હતો, એટલીસ્ટ એ જગ્યાએ પોઝ મેં ના લીધો. એવી જગ્યા ખરી? હેલો મિત્રો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. જો તમે આજે અમારા પ્લેટફોર્મ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આજની અમારી આ પોડકાસ્ટના મહેમાન છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના એક્ટ્રેસ, જેમની ફિલ્મ સૈયર મોરી રે, વેનીલા આઈસ્ક્રીમ, કહી દે ને પ્રેમ છે. વધારે વાત નથી કરતો, ચાલો આપણે સાંભળીએ યુક્તિને. હા યુક્તિ, હાય, કેમ છે? ઓલ ગુડ. તમે કેમ છો? એક નંબર. તો કેવી અત્યારે ફિલિંગ કેવી છે? રિફ્લેક્શન બરાબર આવે ને તમારા એક સુધી? નંબર આવી રહ્યો છે. તો કેવી ફિલિંગ્સ ને અત્યારે કેવો માહોલ ચાલી રહ્યો છે? ફિલ્મ અત્યારે થિયેટરમાં છે. યસ. હવે તો અત્યારે 3rd 4th વીકમાં પહોંચવા આવી છે ફિલ્મ અને ઓડિયન્સનો રિસ્પોન્સ એટલો સુંદર રહ્યો છે. લોકોને ફિલ્મ એટલી ગમી છે એન્ડ ઓનેસ્ટલી ધીસ વોઝ વેરી અનએક્સપેક્ટેડ, કારણ કે આટલું ધાર્યું નહીં હતું કે ફિલ્મ જોવાની લોકોને આટલી મજા આવશે અને ઓડિયન્સ પણ આટલી જ ફિલ્મને વધાવશે, ઇન્ડસ્ટ્રી આટલી ફિલ્મને વધાવશે. સો ઇટ્સ બીન વન્ડરફુલ, કારણ કે મહેનત પણ એટલી કરી છે અને એવું લાગે છે કે મહેનત સફળ થઈ છે ફિલ્મમાં. તમે સિદ્ધાર્થ રાંદેરિયાના કોણ થાવ છો? કોઈ નહીં. આઈ ગેટ દેટ અ લોટ. હું દરેક ઇવેન્ટમાં જાઉં તો મોસ્ટલી લોકો એવું જ ગેસ કરતા હોય છે કે આ સિદ્ધાર્થભાઈના દીકરી કે કાકાની છોકરી કે આ કે તે. મેં કીધું ના, એવું કશું જ નથી. પહેલેથી એટલા જ શાંત છો કે એક સમય પછી થોડીક ફ્રીક્વન્સી ડાઉન કરી? ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી આ ના, એવું તો નથી. મે બી ટોન ડાઉન કરવું પડે થોડું એવું. કેમ? બસ એમ જ, કંઈ ના બોલવા જેવું બોલાઈ જાય તો તો શું માફી તો બધા માંગે જ છે. હું શાંત લાગુ છું એમ. શાંત થોડો ટાઈમ જવા દો, 10-15 મિનિટ, પછી હું અસલી તેમ સ્વરૂપ છતાં પણ મને બતાવીશ તો મારું. અત્યારે એવું લાગે છે કે યુક્તિ હવે થોડું બોલી રહી છે. પહેલી મુલાકાતમાં તમે આ બોલશે કે નહીં? ખ્યાલ છે પહેલી મુલાકાત ક્યાં હતી? ના યાર, કેટલો ટાઈમ થયો નહીં, પણ આપણે અ, નાટકમાં કે કોઈક ઇવેન્ટમાં કે ફિલ્મમાં જે એક રિલીઝ ઓડિશન શૂટ માટે આપણે મળ્યા હતા. દંશમાં આપણે મળ્યા હતા. દંશમાં મળ્યા હતા ને ફિલ્મના આપણે શૂટમાં. મિહિરભાઈની ઓફિસ પર મળ્યા હતા, યાદ છે? પછી લિફ્ટમાં સાથે ઉતરીને થોડી વાત થઈ હતી. બાપરે, તમારી મેમરી બહુ પાકી છે. તે કીધું કે તમે શું કરો? મેં કીધું ગુજરાતી લેવન. તે કીધું હા ફિલ્મ જોયેલી પણ અત્યારે યાદ નહોતું મને. આ વાત થઈ હતી આપણે. ગુજરાતી લેવલ ને. કરેક્ટ. ખાસો ટાઈમ થયો ને એ વસ્તુને તો. પણ થોડા વર્ષો થયા. અને આ બ્યુટીનું રાજ કહી શકે થોડુંક આરામથી, ધીરેથી. બ્યુટીનો તો શું રાજ હોય? ઇટ્સ જીન્સ. બાકી તમારી સ્કિનનું ધ્યાન રાખો, હેરનું ધ્યાન રાખો, તમે કેવા દેખાઓ છો, તમારી પર્સનાલિટી પર કામ કરો અને બસ તમે અંદરથી તમને એવું લાગતું હોય કે તમે સુંદર છો તો તમે સુંદર છો. વાહ, હું માનું છું. યુક્તિ નામ જ કેમ? આ નામ કોણે રાખ્યું? ફન ફેક્ટ કે મારું વૃશ્ચિક રાશિ આવી હતી અને એ ટાઈમ પર દેવર કન્ફ્યુઝ કે શું નામ રાખીએ આપણે છોકરીનું. તો પરથી કંઈક 4-5 નામ એમને સિલેક્ટ કર્યા હતા અને આ એમની સિલેક્ટિંગ પ્રોસેસ હતી કે ચિઠ્ઠીમાં લખ્યા હતા 4-5 નામ, યુક્તિ, યુક્તા, યેશા, યશવી કરીને, અને એમાં ચિઠ્ઠી ઉપાડીને યુક્તિ નામ નીકળ્યું અને પછી મારું નામ યુક્તિ રાખ્યું એ લોકોએ. કોનું વધારે યુક્તિ રાખવા પાછળનું શ્રેય જાય છે? કોઈનું નહીં, કોઈ વિચાર જ નથી કર્યો નામ પાછળ. આ છોકરીનો કોઈ વિચાર નહોતો કર્યો?
ત્યારે ક્યાં એટલો બધો વિચાર કરતા હતા. આપણે અત્યારે કદાચ એટલો વિચાર કરીએ છીએ કે નામનો શું અર્થ થાય. આપણા છોકરાઓના નામ આપણે અત્યારથી જ વિચારી રાખ્યા હોઈએ. હા, પ્રી પ્લાનિંગ બધું. યસ યુક્તિ મજા આવે છે નહીં લાઈફમાં અત્યારે? યસ વાય નોટ. અને અત્યારે તો ફિલ્મ જ રિલીઝ થઈ છે, તો વેનીલા આઈસ્ક્રીમનો સ્વાદ અમે માણીએ છીએ અત્યારે. કેટલો મીઠો છે સ્વાદ. વેરી સ્વીટ. એમ? યસ. શું કહેવું છે આ જિંદગીને? જિંદગીને બસ જેવી અત્યારે ચાલે છે એવી ચાલતી રહે. મસ્ત મજામાં અમે રહીએ એટલું બહુ છે. એવું લાગે છે ખરા કે થોડું વધારે જ આપી દીધું, કે મહેનતનું જ મળ્યું છે? ના, મને એવું લાગે છે કે ના માંગ્યું તો એ પણ મને મળ્યું છે. ઓ વાહ. કારણ કહેશો કે તમારા ભગવાનનું નામ? ભગવાન તો એક જ છે ને. વાહ. કારણ કે મેં ઘણા એક્ટર્સને એક્ટ્રેસીસને સ્ટ્રગલ કરતા હજુ પણ જોયા છે કે જે લોકો ઇન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો આપ્યા હોય તો એ જઈને એમને એવી જોઈએ તેવી ઓપોર્ચ્યુનિટી નથી મળતી. ઘણા મને એવું લાગે છે મારા કરતાં ટેલેન્ટેડ, સ્કિલફુલ, મારા કરતાં સુંદર લોકો હોય છે. સ્ટીલ આઈ ફીલ ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ફોર મી. આઈ એમ વેરી ગ્રેટફુલ અબાઉટ ઇટ કે જે કામ મને જોઈતું હતું એ મને મારી કરિયરમાં, મારી લાઈફમાં બહુ જલ્દી મળી પણ ગયું. એની પાછળની એક તો મહેનત છે જ. યસ મહેનત તો મેં બહુ જ કરી છે. એના માટે હું ના નહીં જ કહીશ. એટલે હાર્ડવર્ક તો છે જ, પણ હું માનું છું કે મારું નસીબ પણ છે. યુક્તિ, કઈ સ્કૂલમાં ભણ્યા તમે? ઉમરીગર, સુરત. કેટલા ધોરણ સુધી ત્યાં? ને અલગ અલગ આ એક્સપિરિયન્સ, કોલેજનો એક્સપિરિયન્સ થોડો જાણવો છે મારે. કેવું રહ્યું આ બધા ગોલ્ડન સ્કૂલમાં ડેઝ? તો હું આઈ રિમેમ્બર મેં જુનિયર કેજીથી હું ઉમરીગરમાં જ હતી ને 12th સુધી હું ઉમરીગરમાં જ હતી. મેં સ્કૂલ ચેન્જ નથી કરી. અને પછી હું એસડી જૈન ઇન્ટરનેશનલ કોલેજમાં મેં મારું સ્ટડી કર્યું હતું, ગ્રેજ્યુએશન કર્યું હતું BCA. અત્યારે આમતોર પર આપણે બધી ફિલ્મો જોવા જતા હોઈએ છીએ થિયેટરમાં, બીજા બધાની ફિલ્મો જોઈએ છે, અને પોતાની જાતને સિલ્વર સ્ક્રીન ઉપર જોઈએ તો આવું કેવું લાગે છે? કેવું મસ્ત લાગે છે. હે? આઈ રિમેમ્બર કે કેમ કે મારી પહેલી ફિલ્મ હતી સૈયર મોરી રે. હા. તો એ સમયે અમે એનું પ્રમોશન કરી રહ્યા હતા અને એ વખતે મેં જ્યારે મારી જાતને સ્ક્રીન પર સૌથી પહેલી વખત જોઈ હતી કે પ્રમોશન વખતે અમારું ટીઝર સ્ક્રીન પર એ લોકોએ થિયેટરમાં જઈને ઓડિયન્સની સામે બતાવ્યું હતું. અને એ સમયે મેં મારી જાતને સ્ક્રીન પર પહેલી વખત જોઈ હતી. બાકી મેં મારું ટીઝર પણ ફોનમાં જોયું હોય, નોર્મલી ફોન કે લેપટોપ કે કમ્પ્યુટર એમ. અને મારી ઇવેન્ટ હેન્ડલ કરવાની હતી. લોકોને કહેવા જવાનું હતું કે પ્લીઝ આ ફિલ્મ જોવા જજો, એક્સેટ્રા જે તમે પ્રમોશનમાં કરતા હો. પણ એ સમયે હું મારી જાતને પહેલી વખત સ્ક્રીન પર જોઈને એટલી ઇમોશનલ થઈ ગઈ હતી કે મારી આંખમાંથી ટપ આંસુ પડવા લાગ્યા હતા. યસ. રિયલી? હા, તમને એવું ના થાય તમે તમારી જાતને જ્યારે પહેલી વખત સ્ક્રીન પર જુઓ કે જેના માટે તમે અમને તો ખુશી જેટલી યસ. અને તમે તમારી જાતને એટલી વખત એ સપનું જોયું છે કે તમે ક્યારે તમારી જાતને સ્ક્રીન પર જુઓ, મોટી સ્ક્રીન પર જુઓ, ને એ જ્યારે તમને સાકાર થતું દેખાય પહેલી વાર, એ પહેલી ઝલક દેખાય ત્યારે યુ ફીલ હેપી. તો લાઈફનું એક ડિસિઝન જે લેવા માટે ઘણો બધો વિચાર કરવો પડ્યો હતો, એ કયો ડિસિઝન? મેં મારી લાઈફના કોઈ ડિસિઝન લેવા પાછળ એટલો વિચાર નથી કર્યો, સાચે. આઈ બિલીવ ઇન ગો વિથ ધ ફ્લો વિથ યોર લાઈફ. અને મારો ફ્લો સરસ ચાલી રહ્યો છે. કેમ કે મને એવું લાગે કે તમને તમારી લાઈફમાં જ્યારે એ સમયે જે કરવું તમને ઠીક લાગ્યું હોય તમે એ કરો. હું મારી ગટ ઇન્સ્ટિંક્ટ પર વધારે બિલીવ કરું છું. અને તમે તમારી ઇન્સ્ટિંક્ટનું માનો, તમારી સિક્સ સેન્સનું માનો, તો મને એવું લાગે છે કે એ સાચી જ પડે છે, તમને ખોટી દિશામાં નથી લઈ જતી. આઈ ફીલ ધેટ. મહેનત, હાર્ડવર્ક કે પછી કિસ્મત? એટલે બંને જ જરૂરી નથી? છે. હોપ સો. તમે શું કહેવા માંગો છો? બંને જ જરૂરી છે ને. કોઈ પણ વસ્તુ મેળવવા પાછળ તમારું ભલે નસીબ જાગી ગયું, તમને કદાચ એ ચાન્સ મળી લીધો, પણ તમે એની પાછળ મહેનત નથી કરી, તમે તમારી જાત પાછળ મહેનત નથી કરી, તો એ ઓપોર્ચ્યુનિટી તમને મળી પણ ગઈ તો એ તમે સારું કામ નહીં બતાવી શકો. આઈ ફીલ ધેટ. તમે તમારી જાતને એટલી પોલિશ જ નથી કરી તો એ ઓપોર્ચ્યુનિટી મળવા છતાં પણ તમારો જાદુ બહાર નહીં આવી શકે જે તમારામાં છે. તો તમારો શ્રેય તમે કિસ્મતને આપી શકો? કારણ કે અમુક ના, એક્ટર્સને હું 50% મારી મહેનતને આપીશ ને 50% મારી કિસ્મતને કેમ કે આપીશ. અમુક એક્ટર્સોને ઘણો સમય લાગી જતો હોય છે એક ફિલ્મમાં લીડ કેરેક્ટર કરવા માટે, યસ. અને તમારો લગભગ 3-4 વર્ષનો સમયમાં. હા,
ઓનેસ્ટલી મેં જ્યારે ઓડિશન્સ અને અપ્લાય કરવાનું ચાલુ કર્યું હતું કે મને હતું કે ફિલ્મોમાં કામ કરવું છે, અને મેં જ્યારે ઓડિશન્સ ચાલુ પણ કર્યા હતા ત્યારે મને વધારે સમય નહીં લાગ્યો હતો મારી પહેલી ઓપોર્ચ્યુનિટી મળવા માટે. પણ હું કહીશ કે હું ખાલી ઘરે બેસીને મેં રાહ પણ નહીં જોઈ હતી કે મને ઓપોર્ચ્યુનિટી મળી જાય. મને હતું કે મને જે મળે હું એક્સેપ્ટ કરીશ, જે મને કરવા લાયક લાગે હું એક્સેપ્ટ કરીશ. અને મને જ્યારે મારી પહેલી ફિલ્મના ઓડિશન માટે કોલ આવ્યો હતો ત્યારે મને નહીં ખબર હતી કે આ લીડ રોલમાં છે, અને મને નહીં ખબર હતી કે આટલી સારી ફિલ્મ બનીને આવશે. ત્યારે કોલમાં શું વાત થઈ હતી પહેલી વાત? બસ આ ઓડિશન છે કે જે હું દર 2 દિવસે ઓડિશન આપતી હતી. શોર્ટલિસ્ટ થઈ ગયા પછીનો કોલ શું હતો? કે કોંગ્રેચ્યુલેશન્સ, તમે અમદાવાદ ક્યારે આવી શકો છો. ત્યારે સપના બધા દેખાવા મળ્યા હતા કે 70mm કે એવું બધું કાંઈ જ નહીં, ના એવું કે આ છોકરીને એવું બધું કાંઈ જ નથી? ત્યારે મારામાં નર્વસનેસ એ વધારે હતી, એ ડર વધારે હતો કે કેવું હશે, શું હશે, કેવી હશે ટીમ. કારણ કે હું મારી લાઈફમાં પહેલી વખત સુરતની બહાર એકલી પગ મૂકી રહી હતી. એમ જ્યારે હું ફરી છું એવું નથી, પણ ફેમિલી સાથે, એટલે કદાચ હું વધારે ડિપેન્ડન્ટ રહીને હું બહાર ગઈ છું, હું ફરી છું. પણ અમદાવાદ હું પહેલી વખત ગઈ હતી. આઈ રિમેમ્બર મેં મારી પહેલી બસ પકડી હતી, અને એટલે આઈ વોઝ ઓલ અલોન. આઈ ફેલ્ટ દેટ. અને એ ફિલ્મ મારે એકલા હેન્ડલ કરવાની હતી. ત્યાંના લોકો નવા હતા, એ સિટી નવી હતી, તો એ બધું એકલા હાથે કરવાનું હતું. સો એનો ડર મને કદાચ વધારે હતો, અને મને એ ફિલ્મ કરવાનું એક્સાઇટમેન્ટ વધારે હતું. મને રિઝલ્ટની એટલી ત્યારે નહીં હતી કે ના મારી સાથે સ્ક્રીન પર જોવી જ છે ને એ દિવસ ક્યારે આવશે. આજના માટેનું આજનું કામ કર્યું એવું થયું? બહુ લાંબુ નહોતું વિચાર્યું? તમે અત્યારનું પહેલાં તો વિચાર કરો ને, 6 મહિના પછી તમારી ફિલ્મ આવશે, તો ત્યારે એટલો વિચાર નહીં હતો. 100%. યુક્તિ રાંદેરિયા એક્ટ્રેસ ના હોત તો શું હોત? મેં ઓનેસ્ટલી આ નથી વિચાર્યું. ઘણા લોકો પૂછતા હોય છે કે તમે એક્ટ્રેસ નહીં હોત તો તમારો બેકઅપ ઓપ્શન શું હતે? મેં કીધું મેં નથી વિચાર્યું. અને આઈ રિયલી હોપ કે મારે ક્યારે વિચારવું એ ના પડે. થિયેટર યાદ આવે છે યુક્તિ? આવે તો છે, પણ હવે એટલો સમય નથી મળતો કે હું થિયેટર કરી શકું, એટલો ટાઈમ આપી શકું, એવું થઈ ગયું છે અત્યારે તો. એવું માનું છું કે એક સોનેરી સમય હતો થિયેટરના ઉપર? યસ, અત્યારે સોનેરી જ છે. મને ફિલ્મોમાં એ કામ કરવું એટલું જ ગમે છે જેટલું મને થિયેટરમાં કામ કરવું ગમતું હતું. પહેલું પ્લે કયું હતું? બહુ સરસ રહ્યું હતું. મેં પહેલું પ્લે વિઠ્ઠલા કર્યું હતું, જે રાજેશ પાંડે ડિરેક્ટ કર્યું હતું. અને અહીંયા સુરતમાં એક SMC કોમ્પિટિશન થાય છે, તો એમાં ફોર્ચ્યુનેટલી, એટલે હું તો એક્ટિંગ વર્કશોપમાં ગઈ હતી સર પાસે, અને ત્યાં એ પ્લે કરી રહ્યા હતા, અને ત્યાં એમને એવું લાગ્યું કે મે બી આ કેરેક્ટર આ છોકરી કરી શકે છે, નવી છે પણ એ કરી શકે છે, એવું પોટેન્શિયલ એમને મારામાં દેખાયું. અને હી ગેવ મી ધ ચાન્સ. વિઠ્ઠલામાં એક સરસ 10 મિનિટનો મોનોલોગ હતો કે જેમાં સ્ટેજ પર હું એકલી જ હતી, અને મને તો થયું કે એ સમયે એમને મારી પર વિશ્વાસ મૂક્યો કે હું આ કરી શકું છું. અને બસ પછી વખાણો તો સાંભળવા મળ્યા હતા એ પછી. એક એનર્જી અલગ હોય છે ને થિયેટરની? યસ, વાય નોટ. સ્ટેજ પર ઓડિયન્સની, આટલા બધા ઓડિયન્સ સામે બેઠવું હોય ને ત્યાં તમે લાઈવ પરફોર્મ કરતા હોવ, ઓડિયન્સ જોડે ઇન્ટરેક્ટ કરતા હોવ, તો અને આમાં કેવું, ફિલ્મોમાં તમે કટ બોલ્યું એટલે પતી ગયું છે. ત્યાં તો તમે કન્ટિન્યુઅસ 2 કલાક એક્ટ જ કરતા હો, તમે કેરેક્ટરમાં રહો છો, તો મને એવું લાગે છે કેરેક્ટરને જીવવાની મજા કંઈ અલગ જ છે. કેટલો સમય થિયેટરને રિહર્સલના ટાઈમ આપતા હતા? જેટલો આપણે લેતા હોઈએ, 1 મહિનો 2 મહિનો. રિહર્સલમાં એટલો સમય તો જાય નોર્મલી. થિયેટરના કયા મિત્રો યાદ આવે છે અત્યારે કે હા એ બધા સાથે કામ કરવાની મજા આવી? સુહાની. ઓફકોર્સ એ લોકો આ પોડકાસ્ટ જોશે કે એમને પણ સમય યાદ આવી જશે. ના, ડેફિનેટલી. મારી જર્નીમાં મેં જેટલા મિનિંગફુલ કનેક્શન્સ બનાવ્યા છે, આઈ ફીલ કે મને અત્યાર સુધી એ લોકો યાદ જ છે. અને આપણે તો કેટલા રોજબરોજ કેટલા લોકોને મળતા હોય છે, બટ આઈ ફીલ કે જ્યાં મને મિનિંગફુલ લાગ્યું હોય, જ્યાં હું જેવા લોકો સાથે હું એકચ્યુઅલમાં કનેક્ટ થઈ છું, એવા લોકો મને હજુ પણ યાદ જ છે. ત્યાં હું નથી ભૂલી. બાકી મારી મેમરી તો બહુ કાચી છે, હું તરત જ ભૂલી જાઉં છું. જેમ કે કોણ? રાજેશ સર ઓબ્વિયસલી, વિશાલ જરીવાલા કે જેમને મારું સેકન્ડ પ્લે આપ્યું, સુહાની જે એમાં લીડ એક્ટર કરતી હતી, એ પ્લેમાં મેં ખાલી સુહાની જાગીરદાર, એ પ્લેમાં તો મેં ખાલી 10 મિનિટનો નાનકડો જ રોલ કર્યો હતો. ત્યાં પ્લેમાં હું સાઈડ રોલમાં જ હતી. આમ તો અજય સિદ્ધાર્થ કે જે વિઠ્ઠલામાં મારી સાથે હતા, પ્રણવ, સુહાની, નિમિષાબેન, વિશાલભાઈ,
આઈ થિંક ઓલ ધ પીપલ. આ બધા સાથે કર્યું. યસ. મોનેટ કરવાનો કોઈ દિવસ મોકો મળ્યો? ના યાર, અનફોર્ચ્યુનેટલી નથી મળ્યો. પણ ઈચ્છા તો હશે ને એ સમયમાં. ખબર નહીં યાર, મેં મારી જાતને કોઈ દિવસ કોઈ વસ્તુ માટે એટલી જોઈ નથી. જ્યારે સ્ટેજ પર કામ કરવાનું થતું હતું, જ્યારે ફિલ્મમાં કામ કરવાનું આવ્યું છે, ત્યારે હું મારી જાતને એવી રીતે બાંધતી નથી કે મારે મોનો એક કરવું છે કે મારે કોઈ મોનોલોગ કરવો છે. ના, મને સ્ટોરીઝ ગમે છે, મને સાંભળવી ગમે છે અને મને એનો ભાગ બનવો ગમે છે. સો આઈ વિશ કે હું વધારે ને વધારે વાર્તાઓનો ભાગ બનું. એટલે મારા માટે ઓડિયન્સ સુધી સ્ટોરી કેવી રીતે પહોંચે છે એ વધારે મહત્ત્વની છે, રાધર દેન હું મારી અમુક ઈચ્છાઓ રાખું કે મારે મોનો એક કરવો છે કે આ કરવું છે કે તે કરવું છે. ના, સ્ટોરીનો ભાગ સ્ટોરીઓ કહેવી છે. સ્ટોરીઓ કેવી છે. યસ. યુક્તિ શું વિચારીને સ્ક્રિપ્ટનું સિલેક્શન કરે છે? અત્યારે તો હું કહું છું ને કે આઈ ફીલ કે મારું કેરેક્ટર કેવું છે કે કો એક્ટર કોણ છે, ફિલ્મમાં કયા કયા લોકો છે, એના કરતાં પણ વધારે મારું પહેલી પ્રાયોરિટી ફિલ્મના સિલેક્શન વખતે સ્ટોરી હોય છે. આઈ ફીલ સ્ટોરી ઇઝ ધ હીરો, ફિલ્મનો કોન્સેપ્ટ ઇઝ ધ હીરો. અને જો આઈ ફીલ એ સારી હોય ને તો તમારી ફિલ્મ સુંદર બને જ. આઈ બિલીવ દેટ. હું બહુ કોરથી એ વસ્તુ બિલીવ કરું છું. અને આપણે એવું નથી જોયું, ઘણા સારા ડિરેક્ટર્સ, ઘણા સારા એક્ટર્સની પણ ફિલ્મો નથી સારી હોતી કે નથી સારી ચાલતી, જસ્ટ બિકોઝ કે ફિલ્મ જ નથી સારી બની હોતી. ફિલ્મનો મૂળ કોર જ એવું લાગે કે સ્ટોરીમાં કંઈ આગળ વધતું જ નથી, સ્ટોરી જ નથી સારી, એકનું એક જ આવ્યા કરે છે કે કંઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ નથી. સો આઈ ફીલ કે સ્ટોરી એટલી સુંદર હોય ને તો એના દરેક કલાકાર, એનું મ્યુઝિક, ડીઓપીનું કામ એટલું જ વખણાય કે ડિરેક્ટરનું કામ એટલું જ વખણાય. એવું લાગે કે હા, બધાએ જ બહુ સુંદર કામ કર્યું છે, જે તમારી સ્ટોરી હીરો હોય. એટલે મેન તો સ્ટોરી ઉપર જ બધું ડિપેન્ડ હોય. યસ. યુક્તિ સ્ક્રિપ્ટની, આ તો અંદરનો સવાલ પૂછો, સ્ક્રિપ્ટની ચેન્જ કરે કે સામેના બ્લેન્ક પેજ ઉપર શું લખે? એટલે આ સાઈડ બધા સીન છે, હા, બ્લેન્ક પેજ છે ખાલી. બહુ બધું લખીએ છીએ યાર કે આ ડાયલોગમાં આપણે આ ટોન રાખી શકીએ કે આ શબ્દ પર વધારે ભાર આપી શકીએ કે ચલો આ એક્શન છે તો એની ઉપર, એની આગળ આ કેરેક્ટરનો આ થોટ હોઈ શકે કે કારણ કે આપણે એવું થતું કે જેટલું આપણે વાંચતા જઈએ ને તેટલી આપણી થોટ પ્રોસેસ ચાલતી રહેતી હોય. અને આઈ ફીલ કે ક્રિએટિવિટી તમારી જવી ના જોઈએ. જો તમે આઈ ફીલ કે મારી ક્રિએટિવિટી ત્યાં ને ત્યાં જ રહેવી જોઈએ કે આ ડાયલોગ વખતે મારે આવી રીતે જ કરવું છે કે મારે સામેવાળા એક્ટર સાથે આવું કરવું છે, મારું સામેવાળા એક્ટર સાથે, એ સામે જે એક્ટર છે એની સાથેનું રિલેશન શું છે ફિલ્મની અંદર. કારણ કે ફિલ્મ સિક્વન્સ પ્રમાણે તો શૂટ નથી થતી હોતી ને. ફિલ્મના જે સીન જે લોકેશન હિસાબે અનુકૂળ લાગે એ હિસાબે શૂટ થતી હોય છે. સો શૂટ વખતે મને એવું લાગે કે માહોલ એટલો હેક્ટિક હોય કે તમે એવું વિચારીએ કે જેટલું તમારે આપવું છે કદાચ એના કરતાં અડધું તમે આપી શકો. અડધા વિચારો તમારા ગાયબ થઈ જાય છે ત્યાં, કેમકે એટલી બધી વસ્તુઓ પાછળ ચાલી રહી હોય છે. તો જ્યારે તમે લખ્યું હોય છે તમે વધારે સારી રીતે યાદ કરી શકો ને પરફોર્મ કરી શકો. યુક્તિ ટાઈમ પાસ માટે શું કરે? તો ટાઈમ પાસ તો એટલે એ જ અમુક જ્યારે કામ નહીં હોય ત્યારે ફ્રી સમયમાં બિલકુલ ફ્રી રીડિંગ કરું છું, હું ડાન્સ શીખું છું, ઘરે થોડી આપણે એવું હોય કે મને ઘરે રહેવું વધારે ગમે છે. મને નથી ખબર પણ કહું છું, ભરતનાટ્યમ શીખતી હશે? ના, હું કથક શીખું છું. લાઈક કથક શીખતી હશે. એ બંને અલગ અલગ ડાન્સ ફોર્મ છે. હા, પણ ક્લાસિકલ મારું ચાલુ હતું ને ત્યારે તારું ત્યાંથી ક્લાસ તમે કોલ કર્યો તો ત્યાં જતો ને તારું કઈ કથક કેસરની રિહર્સલ તમારી ચાલતી હતી ને. હા, હું કથક શીખું છું અત્યારે. મજા આવે છે એક્સપ્લોર કરવાનું? બહુ મજા આવે છે. એક્ટિંગ અને કથક અત્યારે સૌથી વધુ પ્રેઝન્ટ ટાઈમમાં શું ગમે છે? સીધું જ, કઈ વિચાર્યા વગર સીધું. એક્ટિંગ. હું કહું છું ને, તમે મને પહેલો જ સવાલ ના પૂછ્યો કે તમારી લાઈફમાં એક્ટર નહીં હોત તો શું હોત. ના, હું કહું છું કે એક્ટિંગ જ મારી પ્રાયોરિટી છે, એ જ મને સૌથી પહેલું દેખાય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવા માટે ઘરેથી સૌથી પહેલો કોનો સપોર્ટ રહ્યો? આઈ હોપ ફાધર. ના, બધાનો જ આઈ ગેસ. કેમ કે બધાનો જ સરખી માત્રામાં હું કહી શકું. મમ્મી, પપ્પા, ત્યારે મારા ભાઈ. કારણ કે એ સમયે એમને મને નાટકો કરતા જોઈ હતી, એમને મને દિવસના કેટલા ઓડિશન્સ આપતા જોયા હતા. સો કદાચ આપણે જેટલી ઈચ્છા હોય કે આપણે ફિલ્મોમાં કામ મળે, એના કરતાં વધારે મને એવું લાગે કે એમને પણ એટલી જ ઈચ્છા હોય કે હા, આપણી દીકરી મહેનત કરી રહી છે તો એ સફળ થાય.
અને જ્યારે મને પહેલી વખત કોલ આવ્યો હતો કે હા તમારું કન્ફર્મ જ છે, તમે અમદાવાદ આવી જાઓ, એક વખત આપણે મીટિંગ કરી લઈએ, તો ત્યારે એ લોકો પણ સૌથી પહેલાં એમને શેર કરી હતી આ વસ્તુ, અને ત્યારે એ લોકો પણ એટલા જ ખુશ હતા. એઝ એન કો એક્ટર 3 ફિલ્મમાંથી કોની સાથે કામ કરવાનું બહુ જ મજા આવે? બધા સાથે જ યાર, પણ મને એવું લાગે છે કદાચ મલ્હાર સાથે, કેમ કે મલ્હાર સાથે મારી વાઇબ વધારે જામતી હતી. મને એવું લાગતું હતું કે હા, એટલે એમ ફ્રેન્ડલી વધારે ફીલ થતું હતું મલ્હાર સાથે, એવું મને લાગ્યું, કેમ કે એ પણ બહુ મોટા ફૂડી છે, હું બહુ મોટી હા, ફૂડી તો છું. આની પછીનો ક્વેશ્ચન એ જ છે કે મલ્હાર ઠાકર સાથેનો એક્સપિરિયન્સ શેર કરો પ્લીઝ. યસ, તો એ ફૂડી છે, હું ફૂડી છું. અમે શૂટ પર ઘણી વખત અમે સાથે બહાર ખાવા માટે જતા હતા. એ અમદાવાદની ઘણી સારી સારી જગ્યા મને એક્સપ્લોર કરાવવા લઈ જતા હતા. અને એમને મ્યુઝિકનો ઘણો શોખ છે, મને મ્યુઝિકનો ઘણો શોખ છે. અને ઓલ ઓવર એ ફિલ્મના શૂટ વખતે જ બહુ મજા આવી હતી, એટલે ફિલ્મની વાઇબ અલગ જ હતી એમ. સૈયર મોરી એ વખતે પણ મને એટલી જ મજા આવી હતી. ત્યારે મને એવું લાગતું હતું કે સ્પિરિચ્યુઅલી આઈ એમ ફિલિંગ મોર કનેક્ટેડ હિયર. પણ ત્યારે મારી પહેલી ફિલ્મ હતી, એટલે કામ પર વધારે આમ એક્સ્ટ્રા ફોકસ રહેતું હતું, વધારે ડેડિકેટેડ ફીલ કરતી હતી કે કામ સિવાય બીજું કશું જ નહીં. અને એકચ્યુઅલમાં એવું થયું હતું કે ફિલ્મ વખતે કામ સિવાય બીજું કશું જ નહીં. સો મજા ઓછી કરી હતી, કામ વધારે કર્યું હતું ત્યારે. અને આ જે ફિલ્મ રહી હતી ત્યારે મજા પણ કરી હતી ને કામ પણ એટલું જ કર્યું હતું. વેનીલા આઈસ્ક્રીમનો અનુભવમાંથી કોઈ એક કિસ્સો યાદ આવે જ્યાં બહુ ફન મોમેન્ટ હતું બિહાઇન્ડ ધ કેમેરા? આમ તો ફન જ હતી. અત્યારે પર્ટિક્યુલર એવું કોઈ મોમેન્ટ તો મને યાદ નથી આવતો, પણ લંચ ટાઈમ પર બહુ મજા આવતી હતી અમને બધાને, કારણ કે શું કરો છો એ ફિલ્મના શૂટિંગ દરમિયાન? ઓનેસ્ટલી કારણ કે ફેમિલી ડ્રામા ફિલ્મ હતી, ફેમિલી ડ્રામા ફિલ્મ છે વેનીલા આઈસ્ક્રીમ. સો હું, મલ્હાર, વંદનાબેન, અર્ચનભાઈ, કે જે મને એકચ્યુઅલમાં લાગતું હતું કે મારા મમ્મી પપ્પા સમાન છે, દાદા હતા, એટલે અમે 5 જ જણ હતા મોસ્ટલી ફિલ્મની અંદર. અને મોસ્ટલી સીન્સ હોય તો હા, અમે 5 જ વધારે ટાઈમ સાથે સ્પેન્ડ કરતા હતા. અને સેટ પરની જે અમારી બધાની મસ્તી હતી, આઈ ફેલ સો હોમલી ઓનેસ્ટલી. મને એવું લાગતું હતું કે હું મારા ઘરે જ છું. મને અર્ચનભાઈ સાથે બહુ જ મજા આવતી હતી, સતીશભાઈ સાથે બહુ મજા આવતી હતી. એવું લાગતું હતું કે મેં મારા દાદા સાથે વધારે ટાઈમ સ્પેન્ડ નથી કર્યો, કારણ કે હું નાની હતી ત્યારે એ જલ્દી ગુજરી ગયા હતા. સો એક હોય ને અંદરથી આપણે કે આપણે આપણા દાદા સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. બધાને પોતાના ગ્રાન્ડફાધર સાથે એવું હોય કે દે હેવ વેરી કોર મેમરીઝ. સો આઈ ફેલ્ટ લાઈક વિથ અર્ચનભાઈ સાથે મને એટલી જ મજા આવતી, મને દાદા જેવું ફીલ થતું. અને એ બધી વસ્તુનું ધ્યાન બહુ રાખતા. એ લોકો બધા મને અલગ અલગ બધી વસ્તુઓ ખવડાવતા, કેમ કે એમના મૂડ અલગ અલગ હોય, એટલે અલગ અલગ. જેમ કે મલ્હાર સિદ્ધપુરથી છે, એ લોકો બધા વંદનાબેન એકચ્યુઅલી મરાઠી છે, હું પ્રોપર સુરતી છું, એટલે એવું લાગતું હતું કે બધા કલ્ચર એક સાથે અહીંયા ભેગું થાય છે. હા, અને એની મજા હતી એમ. ઇટ ફેલ્ટ લાઈક અ ફેમિલી, ઇટ ફેલ્ટ લાઈક હોમ ઓનેસ્ટલી. મજાની ફિલ્મ છે ને? હા, તમે નથી જોઈ યાર? પ્લીઝ જોઈ આવો, હજુ પણ છે સિનેમાઘરોમાં. હા, કેમ નહીં, હું જરૂર જોઈ આવીશ. કેમ કે ભાગદોડમાં ને પોડકાસ્ટ ને બીજું અત્યારે શૂટ મારે ચાલે છે ફિલ્મનું શો. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ફિલ્મ, વેરી બ્યુટીફુલ અને ફિલ્મ. કેમ કે મેં પેલું સોંગ સાંભળ્યું ને, વેવાણ વાળું. એ સોંગ તો બહુ વાયરલ પણ થયો છે અત્યારે. હા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ફિલ્મમાં શું ખૂટે છે? છે અહીંયા ઘણું બધું છે, અને ઘણું બધું ખૂટે પણ છે. પણ ખૂટે એમ તો હું નહીં કહી શકું, પણ ગુજરાતી ફિલ્મને વધારે ને વધારે મને એવું લાગે છે કે સારા રાઇટર્સ, વધારે સારા ડિરેક્ટર્સની જરૂર છે, વધારે ને વધારે ક્રિએટિવ લોકોની જરૂર છે. અને મેજરલી મને એવું લાગે છે. અને અત્યારે સારા લોકો અનુભવ પણ કરી રહ્યા છે. અત્યારે નવી ફિલ્મો પણ આવી રહી છે બહાર. યસ, બહુ જ બધી ફિલ્મો આવી રહી છે અત્યારે તો. થિયેટર સુધી લોકો નથી આવતા, તો એના લાવવા છે આપણે, તો શું એક અપીલ કરવી છે તમારે? શું કરશો થિયેટર સુધી લોકોને લાવવા છે એમ? એ ઓડિયન્સને એક અપીલ. નથી મને આવતા, એવું લાગે ગુજરાતી છે નથી કે જોતા, ચાલો. અચ્છા, ઓકે.
ઓકે ફિલ્મો નથી જોતા. મને એવું લાગે છે કે જે લોકો ગુજરાતી ભાષાને અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવા માંગે છે એવા લોકો તો ફિલ્મો જોઈએ જ છે. આમાં કેવું થાય છે કે ઘણી બધી એવી કમ્પ્લેન આવતી હોય છે કે ગુજરાતી સારી ફિલ્મો નથી આવતી અને એક ફિલ્મો એમને ખરાબ જોઈ હોય જેના કારણે પછી લોકો ફિલ્મો જોવાનું જ બંધ કરી દેતા હોય છે. પણ મને એવું લાગે છે કે એવું તો બોલિવૂડમાં પણ નથી થતું, સાઉથમાં નથી થતું. તમારા ફેવરેટ સુપરસ્ટારની ફિલ્મ તમે જોવા જાઓ એ પણ તમને નથી ગમતી, નથી જ ગમતી ને. તમે એ એક્ટરને ચાહો છો એટલા માટે ફિલ્મ જોવા જાઓ છો અને ત્યાં પણ તમને એ ફિલ્મ નથી જ ગમતી તો એ તમે હોપ તો નથી હારી જતા ને કે ના એક સારી ફિલ્મ ખરાબ લાગી, આ ફિલ્મ નથી ગમી તો હવે ફિલ્મ જ જોવા નથી જવું, એવું તો તમે નથી કહેતા ને. તો પછી ગુજરાતી ફિલ્મો માટે પણ એવું કેમ? ત્યારે તમને લાગે છે કે ટ્રેલર સારું છે, સોંગ સારા છે, ફિલ્મ સારી લાગી શકે છે તો એને એક ચાન્સ તો આપી જ શકો છો ને. 100%. કારણ કે અને એવું નથી કે ફિલ્મો સારી નથી આવતી, સારી ફિલ્મો આવે છે, બહુ જ સુંદર ફિલ્મો પણ આવે છે પણ લોકો સુધી કદાચ પહોંચી નથી શકતી, મને એવું લાગે છે. કેમ કે મહેનત તો અત્યારે જેવી હાલમાં હમણાં છેલ્લા આ 6 મહિનાની વાત કરું ઘણી ફિલ્મો આવી. યસ યસ. અને એક ફિલ્મ પાછળ કેટલા લોકોની મહેનત હોય છે. બહુ જ કેટલા સમયની મહેનત હોય છે, માનસિક રીતે, શારીરિક રીતે. ફેબ્રુઆરી મહિનામાં જેમ કે કમઠાણ આવી હતી, કમઠાણ આટલી સુંદર ફિલ્મ હતી, લગન સ્પેશિયલ આવી હતી, કસુંબો આટલી સુંદર ફિલ્મ આવી હતી. એટલે એવું નથી કે ફિલ્મો નથી આપી રહ્યા, ગુજરાતી ફિલ્મો તો આપી જ રહી છે ને. એટલે એક અપીલ અમે પણ કરીએ છીએ કે પ્લીઝ તમે થિયેટર સુધી આવો, કારણ કે ગુજરાતી ફિલ્મને આપણે એક લેવલ ઉપર લઈ જવા માટે બધાને જ સાથે સપોર્ટ કરવો પડશે. જેટલા મેકર્સ જેટલા સપોર્ટ કરે છે અને બનાવી રહ્યા છે સારી પ્રોડક્ટ, એટલું આપણે એઝ એન વ્યુઅર્સ ઓડિયન્સે પણ એટલા પ્રમાણમાં જશું તો મજા આવશે. કહી દે ને પ્રેમ છે, આનો અનુભવ શું રહ્યો? બહુ સરસ રહ્યો, કારણ કે રિલીઝ મારી એ સેકન્ડ ફિલ્મ કહી શકાય. રિલીઝિંગમાં સેકન્ડ ફિલ્મ હતી કહી દેને પ્રેમ છે, પણ શૂટ એ પહેલાં થઈ હતી કહી દેને પ્રેમ છે. સો જે હું કહું છું કે મને સૌથી પહેલો કોલ આવ્યો હતો એ કહી દેને પ્રેમ છે માટે આવ્યો હતો, જેમાં અંજલિ કરીને મારું કેરેક્ટર હતું. ઘણું બધું શીખવા મળ્યું હતું અને એ ફિલ્મ મને એવું લાગે છે કે એ ફિલ્મમાં હું શીખી જ છું, એક એક્સપિરિયન્સ મેં લીધો છે એ ફિલ્મમાં, એવું કહી શકાય. અને બહુ મજા આવી હતી, ટીમ બહુ સરસ હતી, નિશિત સર બહુ સરસ હતા, વિશાલ સાથે એક સારો અનુભવ રહ્યો હતો, હિના હતી એ ફિલ્મની અંદર અને ઇટ વોઝ ઓલ ન્યૂ એક્સપિરિયન્સ. એવું લાગતું હતું કે ઇમોશનના રોલર કોસ્ટર ચાલી રહ્યા છે. આઈ વોઝ ઓલ ટ્રાઇંગ ટુ ગેટ ઇન વિથ ધ ફિલ્મ, કે ફિલ્મો કઈ રીતે કામ કરે છે. ત્યારે હું એટલી જ અજાણ હતી જેટલી અત્યારે કદાચ આપણી ઓડિયન્સ હોય. ફિલ્મો કેવી રીતે બને છે, શું થાય બિહાઇન્ડ ધ સીન્સ, ને ત્યારે મારા માટે પણ બધી વસ્તુ એટલી જ નવી હતી, પણ બહુ મજા આવી હતી. કહી દેને પ્રેમ છે. યસ. યુક્તિ, એવું નથી લાગતું કે આ જે ગળા ઉપરનો પેલો મ છે સુંદરતામાં બહુ જ વધારો કરે? કરે છે ને. યસ યસ, એ મારો કાળો ટીકો છે, હું એવું કહું છું. ઓ વાહ. વેનીલા આઈસ્ક્રીમ, સૈયર મોરી રે અને કહી દેને પ્રેમ, 3માંથી એકને સિલેક્શન કરવાનું થાય તો કઈ બાબતે? 10માંથી 10 આપવા છે કોઈ એકને, ચાલો બધી બાબતે. હા, પણ મારો ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, કે ફિલ્મ કેવી રહી, કે કેરેક્ટર કરવાની મજા આવી, કઈ બાબતે કરવામાં મજા આવી? કેરેક્ટર કરવામાં મને મજા આવી હોય એવું સૈયર મોરી રે. લીલા કરવાની મને બહુ મજા આવી હતી, કેમ કે ત્યારે એવું લાગતું હતું કે હું લીલા જ છું એમ. એ જે રાજકોટમાં અમે શૂટ કરવા ગયા હતા, ત્યાંનું જે વર્લ્ડ હતું, ત્યાંનો જે માહોલ હતો, એની જે સુંદરતા હતી, એ હું જે અત્યારે જે સ્વરૂપમાં દેખાઉં છું, લીલા કંઈ અલગ જ દેખાતી હતી ત્યાં, અને એની પણ અલગ સુંદરતા હતી. એટલે આઈ લવ ટુ પ્લે લીલા એમ. તો એ હરિયાને શું કહેવું છે એ લીલા કેરેક્ટરે? એને કંઈ કહેવું હતું એ કેરેક્ટરને? જેટલું કહેવું હતું એ ફિલ્મમાં કહી દીધું છે અમે. એમનું હેપીલી એવર આફ્ટર તો ફિલ્મમાં જ થઈ ગયું હતું. અને ઓડિયન્સ તરફથી પણ મને સૌથી વધારે લીલા માટે પ્રેમ મળે છે. હજુ પણ મારા DM કમેન્ટ બોક્સમાં સૌથી વધારે નામ લીલાનું લેવાય છે, કે હું કોઈ ફોટો મૂકું અને 4 કમેન્ટ તો સૌથી પહેલી લીલા માટે આવે છે. તો અંધારી એ રાતોનું કંઈ ચમકતી યાદો છે? અંધારી એ રાત સોંગથી અમારી લાઈફમાં ચમક આવી છે ઓનેસ્ટલી. મેં એવું જોયું પણ છે અને સાંભળ્યું છે કે રીલ્સમાં એ બહુ જ ચાલ્યું. યસ યસ યસ.
બહુ જ ચાલ્યું હતું એ સોંગ, બહુ જ ચાલ્યું હતું. કેટલી રીલો બનતી હતી, કેટલી સ્ટોરીઓમાં અમને ટેગિંગ મળતી હતી, લોકો ગાંડા થઈ ગયા હતા એ સમયે તો. અને ખબર હતી આટલું ચાલશે? આપણે ક્યાં ખબર હોય, આપણે ક્યાં એક્સપેક્ટ નહીં, એની કર્યું હોય પહેલા એવું જ્યારે કે આ સોંગ આ છે એટલે ચાલવાનું જ છે. સોંગ અમને ગમ્યું બહુ હતું. જ્યારે અમે બધાએ પહેલી વખત સાંભળ્યું હતું, જ્યારે એ સોંગનું શૂટ ચાલતું હતું, ત્યારે બધાને જ બહુ ગમ્યું હતું. બધાને એટલી મજા આવી હતી એ સોંગ શૂટ કરવાની. અને શૂટ હતું તો બહુ જ મજેદાર, પણ આપણે એવું તો ક્યાં એક્સપેક્ટ કર્યું હોય કે આટલું વાયરલ થઈ જશે, ગામ ગજવી નાખશે. ઉમેશ બારોટ અને ઈશાની દવે. યસ, બહુ જ સુંદર ઉમેશ બારોટનો અવાજ, નિશાનીનો અવાજ, અને કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું હતું. ઇટ્સ બ્યુટિફુલ સોંગ. કેદારભાઈએ સોંગ લખ્યું હતું, સોંગને લિરિસિસ્ટ ભાર્ગવભાઈ હતા, એટલે બહુ જ સુંદર રીતે લખાયું હતું. અને કદાચ એ સોંગ તો પ્રમોટ કરવાની જરૂર નહીં રહી હતી, લોકોને કહેવાની જરૂર નહીં હતી. એ સોંગ એટલું લોકોને એટલું ગમી ગયું હતું, એ લોકોએ જ ઉપાડી લીધું. સાંભળતા હશો તો મજા આવી જતી હશે ને. એ સોંગ તો સાંભળવાનું છે હજુ. યસ, આઈ ફીલ વેરી પ્રાઉડ કે તમે કશે જતા હો ને તમે સાંભળતા હો કે સાઈડ પર કોઈ જગ્યાએ સોંગ ચાલી રહ્યું છે, નવરાત્રિમાં એ સોંગ ચાલી રહ્યું છે, તો યુ ફીલ વેરી પ્રાઉડ કે ઓ આ તો મારું સોંગ છે. યા મયુર ચૌહાણ, એની સાથેનો અનુભવ બહુ સરસ રહ્યો. મયુર આઈ ફેલ્ટ ઇઝ અ વેરી એક્સપિરિયન્સ પર્સન. હી ઇઝ અ વેરી નોલેજેબલ અબાઉટ એક્ટિંગ, અબાઉટ ફિલ્મ વર્લ્ડ. એમને આટલી સારી આગળ ફિલ્મો કરી છે, ફિલ્મ જગતમાં આટલા વર્ષો એમને કાઢ્યા છે, તો બહુ સરસ રહ્યો હતો. મને સીન્સમાં, કેરેક્ટરમાં, રીડિંગ વખતે, એ કાંઠિયાવાડી એક્સેન્ટ અપનાવતી વખતે કદાચ કોઈ ગાઈડન્સ જોઈતી હોય તો ત્યારે, એટલે અમે હંમેશા હાજર હતા. હી વોઝ ઓલવેઝ વેરી હેલ્પફુલ. માઇકલ વેરી હેલ્પફુલ પર્સન. એવો કોઈ એમની સાથેનો કિસ્સો ખરો આખી ફિલ્મ દરમિયાન? યાર એને કેટલો ટાઈમ થઈ ગયો, અત્યારે તો મને યાદ નથી આવતો, પણ મજા આવી હતી. બ્રેકઅપની આખી સિક્વન્સ આવે છે, એનો કોઈ સીન યાદ છે? બ્રેકઅપની આખી સિક્વન્સ? જે છૂટા પડવાની બધી વાતો છે, એ કોઈ સીન? એમાં આઈ રિમેમ્બર કે જે અમારો એક જ બ્રેકઅપનો સીન હતો કે જ્યારે હું એને કહું છું કે હાલતી નથી આવે, પછી કોઈ દિવસ મોડું નહીં બતાવતો આવીને. અને એ સમયે કંઈક સ્ક્રિપ્ટ લખાઈ નહીં હતી, એના ડાયલોગ્સ અમને કંઈક શૂટ કરવાના 5-10 મિનિટ પહેલાં જ મળ્યા હતા. અને એટલો લાંબો સીન હતો અને ફિલ્મમાં બહુ ઇમ્પોર્ટન્ટ સીન હતો, બ્રેકઅપ સીન. અને અમે એટલી રિહર્સલ કરી હતી અને સનસેટ થઈ રહ્યો હતું, તો સન વોઝ ગોઈંગ ડાઉન અને વી હેડ ટુ શૂટ ધ સીન. સો એ સમયે પણ મેં અને માઇકલ એટલી પ્રેક્ટિસ કરી હતી અને પછી અમે વિચાર્યું હતું કે ત્યાં શૂટ પર જે ડાયલોગ આવે એ આપણે બોલીશું, જે ફીલ આવે એ આપણે કરીશું. અને બહુ જ સુંદર રીતે એ સીન ભજવાયો હતો, બહુ જ સુંદર રીતે ભજવાયો હતો. દરમિયાન તમારો કોઈ ઇમ્પ્રોવાઇઝેશન સીન હતો કે જે ફિલ્મમાં નહોતો ને પછી ઇમ્પ્રોવાઇઝેશનમાં હતો? મોનોલોગના જે સીન્સ હતા તેમાં મને લાગ્યું હતું કે ઇમ્પ્રોવાઇઝેશન ત્યાં કર્યું હતું મેં. હરી સાથેના મારા સીન્સ હતા, મયુર સાથેના સીન્સ હતા, ત્યારે ઘણું ઇમ્પ્રોવાઇઝેશન્સ થયું હતું. કારણ કે એક બીજા એક્ટર સાથેની તમારી કેમેસ્ટ્રી કેવી રીતે બિલ્ડ કરવી, એટલે આઈ ફીલ એ તમને કોઈ કહી ના શકે. એ તમે ત્યાં નેચરલી જ તમને શું આવી રહ્યું છે, શું કરવાનું મન થાય છે, તો એ અગેન ગો વિથ ધ ફ્લોમાં તમે જો જાઓ તો યુ ફીલ ઇટ ઇન અ મોર બ્યુટિફુલી. એ બધી વસ્તુ બહાર આવી શકે જે ત્યાં એ નેચરલ હોય. એ લીલાના કેરેક્ટર માટે કાઠિયાવાડી એક્સેન્ટ પકડવા માટે તમારી શું મહેનત હતી? પર્સનલી આખો દિવસમાં શું કરતા? હું છે ને 1 મહિનો પહેલાંથી જ રાજકોટ જતી રહી હતી. ફિલ્મના શૂટના 1 મહિનો પહેલાંથી જ રીડિંગ્સ માટે, વર્કશોપ માટે. મને હતું કે જે લીલાની બોડી લેંગ્વેજ હતી એ અપનાવવા માટે, એનો લુક અપનાવવા માટે, ત્યાંના લોકોને સ્ટડી કરવા, ત્યાંનું વર્લ્ડ સ્ટડી કરવા માટે. લીલા ખેતરમાં કામ કરતી હતી, સો આઈ હેડ ટુ લર્ન ઓલ ધોઝ થિંગ્સ. અને મેં એ ખેતરમાં કામ કર્યું પણ હતું. હા. શું કામ કર્યું હતું? કપાસ વીણવાનું કામ કર્યું હતું, પછી મકાઈ. યસ, મેં શીખી હતી. અને ફિલ્મના સોંગ્સની અંદર અમુક એવા શોર્ટ પણ છે કે હું ખેતરનું કામ કરતી હોઉં. પછી હા, એ મેં કર્યું હતું. મારી પાસે છે BTSના એ ઘણા પિક્ચર્સ છે એના તો. અને કેટલા દિવસ અમે ગયા હતા. ગાય દોવાના મારા સીન્સ છે, તો એ ગાય દોવાનું હું શીખી હતી ત્યાં. ગાય દોતા આવડી ગઈ? આવડે છે. એક ગાય લઈ લઈએ. ટ્રેક્ટર ચલાવતા હું શીખી હતી. યસ. ટ્રેક્ટરના મારા કોઈ સીન્સ નહીં હતા, ટ્રેક્ટર હરીએ જ ચલાવવાનો હતો, એટલે મારે શીખવાની જવાબદારી નહીં હતી. પણ મેં કીધું યાર મારે અહીંયા છે તો શીખવાની મજા આવશે, એટલે શીખી હતી હું ટ્રેક્ટર ચલાવતા. જેટલું કામ તમે કેરેક્ટર ઉપર કર્યું હતું એ 100% આપી શકા કેરેક્ટરને?
વિચાર્યું હતું એના કરતાં તો મને તો એવું જ લાગે કે મેં એના કરતાં તો બહુ ઓછું આપ્યું છે, કારણ કે તમે વિચારો આટલું બધું પણ ત્યાં આવે ત્યારે મને એવું લાગે કે જ્યારે સીન તમે પરફોર્મ કરતા હો, એ સીન જ્યારે ચાલી રહ્યો છે ત્યારે તમે તમારા બધા વિચારોને સાઈડ પર મૂકી દો અને ખાલી એ સીન કરતી વખતે તમને શું ફીલ થઈ રહ્યું છે તમે ખાલી એ જ કેમેરામાં બતાવો, ત્યારે જઈને ઓડિયન્સ તમને કનેક્ટ કરી શકશે. તમે શું ફીલ કરો છો એ સમયે એ ફીલ કરી શકશે. તો તમે જ વિચાર કરતા રહી જશો તો ઓડિયન્સ પણ પછી વિચારો કરતી રહી જશે. કેમ કે એ બંને કેરેક્ટર લોકોને બહુ જ ગમ્યા હતા. યસ યસ. હરી અને લીલા. હરી અને લીલા. હા, આજે લોકો મને લીલા જ કહીને ઘણા લોકો મને બોલાવે છે. લોકો મને હરીની લીલા કહીને બોલાવે છે. આઈ ફીલ સો હેપી, આઈ ફીલ સો પ્રાઉડ કે જ્યારે મને લોકો યુક્તિ ના કહે અને લીલા કહે. મને બહુ ગમે છે. તમારે બધાને કેવું નહીં એવા મસ્ત નામ ને કેરેક્ટરને અમારે કેવું ચીમન. પણ ઓનેસ્ટલી જોવા જઈએ તો ખાલી મારા કેરેક્ટર્સમાં મને એવું લાગે છે કે લીલા જ કંઈક અલગ, કંઈક સ્પેશિયલ નામ હતું. બાકી વેનીલા આઈસ્ક્રીમમાં મારું નામ કોમલ હતું. કહી દેને પ્રેમ છે મારું નામ અંજલિ હતું, કે જે થોડા નોર્મલ છે, કોમન નામો છે. લીલા બહુ જ સુંદર નામ હતું. આવશે તમારી લાઈફમાં આવશે એવા. હોપ સો. એક જગ્યાએ પોઝ લેવાનો હતો, એટલીસ્ટ એ જગ્યાએ પોઝ મેં ના લીધો, એવી કોઈ જગ્યા ખરી? ના યાર, પોઝ તો મારે લેવો જ નથી, કામ તો કરતા જ રહેવું છે. 2 ડાયલોગ વચ્ચેનો પોઝ કેટલો ગમે? બહુ જ ગમે, કારણ કે મળતો ના હોય યાર, પછી એડિટરે કટ કરી નાખે એટલે ચાલે. કોઈ એવી વાત ખરી યુક્તિ જે આજ સુધી કોઈને નથી કીધી? તો હું તમને શું કામ કહું? હું એ તો કહું છું, આપને શું કામ કે શું કામ સવાલ રાખ્યો? તમારા માટે પ્રેમ શું છે? જે અનુભવાય છે એ પ્રેમ છે કદાચ. મને એવું લાગે કે દરેક લોકોની વ્યાખ્યા અલગ અલગ હોય છે અને તમે અહીંયાથી પ્રેમ ફીલ કરતા હોવો છો તો એ તમારા માટે પ્રેમ છે. થયો છે? ના. લીલાને જેવો હરી માટે પ્રેમ થયો તો એવું મને પ્રેમ નથી થયો. મજા આવે છે ને આ સર્કલમાં ફરવાની, ઇન્ડસ્ટ્રી, શૂટિંગ, યસ આ લાઈફ જોડે મને પ્રેમ છે, હું કહી શકું. હા. હંમેશા રહેવું છે યુક્તિ આમાં? હંમેશા રહી શકાય છે. ઓબ્વિયસલી કોઈ વખત તમે થાકી જાઓ, તમને વિચારો આવે કે શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, સેકન્ડ થોટ્સ બધાને જ આવે. સ્ટ્રગલ્સ હજુ પણ ચાલે છે, એવું નથી કે બધું જ લવલી ચાલ્યા કરે છે. નોટ એવરીથિંગ ઇઝ સો પિંક. 100%. એ બ્લેક હોય, એ ગ્રે હોય, વ્હાઇટ પણ હોય. પણ મજા છે, જ્યારે તમે રિયલાઇઝ કરો છો ત્યારે એ વસ્તુની મજા છે. યુક્તિ, એક છોકરી છે, ચાલો એને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું છે, એને નથી ખબર એને ક્યાંથી શરૂઆત કરવી? આઈ વુડ તો સે કે સ્ટાર્ટ વિથ થિયેટર્સ. ફર્સ્ટ યુ ટ્રેઇન યોર સેલ્ફ. તમે એક સારા એક્ટર બનવા માટે એક પગલું ભરો થિયેટર્સથી કે પછી એક્ટિંગ વર્કશોપથી કે કોઈ પણ રીતે એ વસ્તુમાં ઇન્વોલ્વ થાઓ, અસિસ્ટન્ટ બનીને, અસિસ્ટિંગ કરીને ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં કદાચ ઇન્વોલ્વ થાઓ. તમે એ દુનિયાને વધારેમાં વધારે જાણશો તો તમને સમજ આવશે કે એક્ટિંગ શું છે, એક્ટર કેવી રીતે બનાય. અને પછી તો મને લાગે છે કે રસ્તા તમને આપોઆપ દેખાતા જ હશે કે જે એટલું અઘરું નથી. ઓડિશન્સ આપવા, કાસ્ટિંગ ડિરેક્ટર્સના કોન્ટેક્ટ કરવા, કે ફિલ્મોમાં કેવી રીતે ભાગ લેવો, મેળવવો, કેવા કેરેક્ટર મને મળે છે, એ બધી ધીમે ધીમે પ્રોસેસ ખુલતી જ જાય છે. જેટલું પણ દેખાય છે અત્યારે, સામે જેટલું દેખાય છે એને ઇગ્નોર કર્યા વગર એક સ્ટેપ બસ મૂકી દો. તમને પ્લેની ઓફર આવી છે તો એ કરી લો. મારા માટે એવું જ થયું હતું. મને પ્લેની ઓફર આવી હતી, મેં કરી લીધી હતી. ફિલ્મના ઓડિશનની મને ઓફર આવી હતી, મેં ઓડિશન આપ્યું હતું. અને ત્યારે મેં એવું એક્સપેક્ટ નહીં કર્યું હતું કે આ લીડ કેરેક્ટરમાં હશે. ત્યારે તો એવું હતું કે તમને બ્રીફ તો થોડી આપી હશે ને કે આ લીડ માટે છે? ના, મને કેરેક્ટર માટે ખબર હતી. અને યાર આપણે તો ઘણું એવું સાઇડ કેરેક્ટર હોય ને તો એ લોકો એવું કહેતા હોય છે કે લીડ કેરેક્ટર જ છે. તમારી જ ફિલ્મ છે, તમારું જ મહત્ત્વ છે. પણ ફોર્ચ્યુનેટલી એ લીડ કેરેક્ટર માટે જ હતું. બટ આઈ વોઝ ટુ ઓલ રેડી, કેમ કે મારી પહેલી ફિલ્મ હતી, પહેલી ઓપોર્ચ્યુનિટી હતી. આઈ વોઝ સો હેપી કે લીડમાં જ મળીને આટલી સુંદર ફિલ્મ બનીને પણ આવી. ઓડિશન કે પછી કોન્ટેક્ટ? ઓડિશન્સ આઈ ફર્સ્ટ ગેસ. પ્રાયોરિટીમાં
યસ, કાસ્ટિંગ ડિરેક્ટર્સને તમે કોન્ટેક્ટ્સ લો, પણ પ્રોફેશનલી તમે ઓડિશન્સ આપીને આગળ વધો તો વધારે સારું. કોન્ટેક્ટ્સનું નેટવર્કિંગ બહુ જ મહત્ત્વનો પાર્ટ છે ઇન્ડસ્ટ્રીમાં, પણ મેં મારી શરૂઆત ઓડિશન્સથી કરી હતી અને કદાચ અત્યારે પણ એવી જ રીતે મારું કામ જોઈને મને કામ મળી રહ્યું છે. તો મને એવું જ લાગે છે કે કેમ કે ડિરેક્ટર્સને ક્યાં કઈ વસ્તુ હિટ કરી જાય ને એ તમને ખબર નથી હોતી. તમે કદાચ અત્યારે બેઠા છો ને હું ડિરેક્ટર હોઉં ને મને કંઈક સ્પાર્ક તમારામાં દેખાયો કે હા આ કેરેક્ટર પ્રદીપ કરી શકે છે અને એ તમારું કાસ્ટિંગ કરી લે છે. 100%. તો એમને શું ઓડિશન બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકવા જોઈએ? સોશિયલ મીડિયા પર નહીં મૂકવા જોઈએ. જે કાસ્ટિંગ ડિરેક્ટર્સને તમારા ઓડિશનની જરૂર છે ત્યાં મૂકવા જોઈએ. તમે જોબમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો તો તમે સોશિયલ મીડિયા પર તમારો ઇન્ટરવ્યૂ થોડી ના મૂકશો. જે ઇન્ટરવ્યુઅર છે એની સામે તમે ઇન્ટરવ્યૂ આપશો ને. ઇટ્સ લાઈક દેટ ઓનલી. પેલું માખણમાંથી વાળ કાઢીએ ને એ સ્મૂથલી નીકળી જાય ને એટલું સ્મૂથલી જાય છે. પ્રશ્ન પતી ગયા. રેપિડ ફાયર રમીએ છીએ આપણે. યસ, સીધું જ કંઈ વિચાર્યા વગરનું જે મોઢામાં પહેલો શબ્દ આવે બોલવાનો. ઓકે, લેટ્સ ડુ ઇટ. આ ફર્સ્ટ ટાઈમ રાખું છું, નહોતું રાખવાનું. પાણીપુરી. યમ. તીખી. ખમણ. તીખી. યસ, એકદમ તીખી હોવી જોઈએ પાણીપુરી. ખમણ. રસાવાળા. તમને જે ગમે. રસાવાળા ગમે? હા હા, મને રસાવાળા ભાવે છે. લોચો. સુરતી. પ્રેમ. વિચાર્યા વગરનો. સિનેમા. પ્રેમ. મેકઅપ. નેસેસરી. ડાયલોગ. ફ્લુઅન્સી. અપકમિંગ. પ્રોજેક્ટ. મલ્હાર. ફૂડી. વેબ સિરીઝ. યસ, ઓન પ્રોસેસ છે. ઓન પ્રોસેસ. યા. બોલીવુડ. શાહરુખ ખાન. હિરોઈન. દીપિકા. સુરતની એક જગ્યા. મારું ઘર. ડુમ્મસ. મેગી. સુરતનો વરસાદ. મીઠો. બેસ્ટ ફ્રેન્ડ. માય ફ્રેન્ડ્સ નિધિ એન્ડ કેજલ. હા કે ના? શું? કાંઈ પણ. ના. ઓ પોડકાસ્ટ. લવલી. થેન્ક યુ. મસ્ત રહ્યો, બહુ મજા આવી. છેલ્લે આ બધા જ અમારા વ્યુઅર્સને શું કહેવા માંગો છો? બસ કે પહેલાં તો હું એ કહીશ, મારી ફિલ્મ પ્રમોટ કરીશ કે વેનીલા આઈસ્ક્રીમ જો તમે અત્યારે પોડકાસ્ટ બહાર આવી ગયો હોય તો 1 માર્ચે ફિલ્મ રિલીઝ થઈ હતી અને જો હજુ પણ સિનેમાઘરોમાં હોય તો પ્લીઝ વેનીલા આઈસ્ક્રીમ જોવા જાઓ. ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્મ, યુ લવ ઇટ. અને જો ના હજુ પણ સિનેમાઘરોમાં હોય તો OTT પર રિલીઝ થશે. સો વેઇટ ફોર ઇટ એન્ડ સ્ટે ટ્યુન. અધરવાઇઝ યોર પોડકાસ્ટ આઈ લવડ ઇટ હિયર, કે જે આટલી વાતો મને ખુલીને કહેવા મળી, એની ઓપોર્ચ્યુનિટી આપવા મળી, ઓડિયન્સ સુધી મારી વાત પહોંચાડવા માટે મને એક ઝરિયો મળ્યો, એના માટે બહુ મજા આવી મને આજે. આભાર તો અમારે માનવું જોઈએ. બીજી વસ્તુ એ કહેવાનું છે કે એક નાના શહેરોમાંથી બહુ જ મસ્ત અને સારું ટેલેન્ટ એક લેવલ ઉપર જઈ રહ્યું છે. યુક્તિ સુરતથી છે અને સુરત તરફથી બહુ જ સારું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તમે. થેન્ક યુ સો મચ. અને અમારી આખી ટીમ વતીને અમારા ટોટલ વ્યુઅર્સ વતી તમને ગુડ લક અને સતત ફિલ્મો કરતા રહો અને અમારા પોડકાસ્ટમાં આવતા રહો. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. It was lovely to be here, honestly. થેન્ક યુ. Thank you.